ઉત્તરાયણમાં બારડોલીના એક યુવકે એવો પતંગ બનાવ્યો છે જેને આકાશમાં લહેરાવવા માટે દોરીની જરૂર નથી પડતી. આ પતંગ વગર દોરીએ ચગે છે અને રિમોટ કંટ્રોલથી ઉડી શકે છે. બારડોલીના યુવક હિતલ ગાંધીને પતંગનો ઘણો શોખ છે, પરંતુ અમુક વખત પવન ન હોવાના કારણે પતંગ ઉડતો ન હતો અને તેથી તેણે આ પતંગ બનાવવાનો વિચાર આવ્યો. આ પતંગ બનાવવાની ટેકનોલોજીની ખાસિયત એ છે કે ઇલેક્ટ્રોનિક પતંગને ઉડાવ્યા બાદ તમે રિમોટ પરથી સ્ટેન્ડ બાય કરી દો તો પણ પતંગ તેની દિશામાં જ ઉડતો રહે છે. ત્યારે આ પતંગ જોઈને સૌ કોઈ અચરજ પામ્યા છે. આ પતંગની ખાસિયત તો એ છે કે એક તો દોરી વગરનો પતંગ છે, પ્લસ તમે એને મરજી મુજબ તમે એને ઉડાવી શકો. મરજી મુજબ તમારે જ્યારે એને તમારી પાસે લાવવો હોય તો તમે એને લઈ શકો. આ પતંગ કપાતો જ નથી. પતંગ છે તે લગભગ 150-200 રૂપિયાનો નોર્મલ માર્કેટમાં આ પતંગ મળે છે અને એની પર આપણે મોટર છે, એની સર્વો મોટર છે, બેટરી છે અને રિમોટ કરીને લગભગ 2500-3000 રૂપિયા સુધી લગભગ આ પતંગ બની શકે. ઉત્તરાયણના પર્વને લઈને લોકોમાં અનેરો ઉત્સાહનો માહોલ છે. શહેરની અંદર બજારમાં પતંગ ખરીદવા માટે લોકોની ભીડ જામી છે. ઓપરેશન સિંદૂરની થીમવાળી પતંગ લોકોમાં આકર્ષણ જમાવી રહી છે અને આ વર્ષે દોરા અને પતંગમાં 15% જેટલો ભાવ વધારો છે. જો કે પતંગ અને દોરામાં થયેલ ભાવ વધારાની અસર લોકોમાં નથી જોવા મળી રહી. વેપારીઓનું કહેવું છે કે લોકો પતંગ અને દોરા ખરીદતા સમયે માત્ર ક્વોલિટી જુએ છે, ભાવ નથી જોતા અને તેથી મોટી સંખ્યામાં ખરીદી પણ ચાલી રહી છે. જસ્ટ આવ્યા અને સદરમાં અત્યારે એટલો ટ્રાફિક છે કે ભાઈ બાઇક કે કાર કંઈ પાર્ક થઈ શકતું નથી. પણ જે સૌરાષ્ટ્રની જે આ મકર સંક્રાંતિ છે એ બહુ સારામાં સારી છે અને બધાનો ઉત્સાહ એવો છે કે ભાઈ મજા આવે. સવારે મેળી પર ચડી જવાનું, છોકરાઓ પતંગ ચગાવશે, ઊંધિયું ને તલ પાક ને બધું ખાવાનું અને પતંગ ચગાવવાની. અત્યારે આપણે ઓપરેશન સિંદૂર છે, આપણે મોદીજીની પતંગ બહુ ફેમસ છે અને બીજી પતંગ આપણે કે લાલો મૂવી બ્લોકબસ્ટર થયું છે એના માટે થઈને એની પતંગ પણ બહુ સારી ચાલી રહી છે. આવતીકાલે મકર સંક્રાંતિનો પર્વ છે ત્યારે રાજકોટ શહેરની સુપ્રખ્યાત જે પતંગ બજાર છે તે સદર બજાર છે ત્યાં અત્યારે જે લોકોનો માહોલ જોવા મળી રહ્યો છે. અહીંયા અવનવી પતંગો જે આવી છે તો લોકો પણ એક ઉત્સાહભેર જે છે એ પતંગ ખરીદી કરવા માટે આવી રહ્યા છે. પતંગ અને દોરાની ખરીદી કરવા માટે રાજકોટના લોકો છે તે ત્યાં સદર બજાર પહોંચી રહ્યા છે. ખાસ કરીને જે સદર બજાર છે તે રાજકોટ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રખ્યાત છે. આ વખતે દોરા અને પતંગમાં 10થી 15% જેટલો ભાવ વધારો છે. જોકે તેમની કોઈ જ અસર અત્યારે બજાર ઉપર જોવા નથી મળી રહી. લોકો છે તે ઉત્સાહભેર પતંગની ખરીદી કરી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે જે ઓપરેશન સિંદૂરની થીમ ઉપરની જે પતંગ છે તે પણ ખાસ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. બીજી તરફ જે રીતના વાત કરવામાં આવે તો જે અવનવી ડિઝાઇનની પતંગો આવેલી છે તે પતંગ જે છે લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે. ત્યારે રાજકોટની જે સદર બજાર છે ત્યાં અત્યારે જે લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. અમદાવાદમાં આયોજિત કાઇટ ફેસ્ટિવલમાં વિદેશી પતંગબાજોએ મજા કરી છે. આ પતંગબાજોએ ન્યૂઝ 18 સાથે વાતચીત પણ કરી અને તેમની ખુશી વ્યક્ત કરી છે. આર્જેન્ટિનાના પતંગબાજે પણ પતંગ વિશે માહિતી આપી. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026 જેમાં આર્જેન્ટિનાથી એક એવી કાઇટ આવી છે કે જેની સાથે જોડાયેલી છે એક વાત, આ વિશે વાતચીત કરીશું. મારી સાથે ખાસ કરીને જે કાઇટ બનાવનાર છે આર્જેન્ટિનાથી તેઓ આવ્યા છે, પતંગબાજ છે, તેમની સાથે વાત કરીશું. ફર્સ્ટ ઓફ ઓલ, કેન યુ ટેલ મી યોર નેમ એન્ડ વોટ ઇઝ ધ આઈડિયા બિહાઇન્ડ ધીસ કાઇટ? My name is Alejandra. I'm from Argentina, from Kite Contraviento. It's a kite for memorial of special people for us, for a kiter. Okay. It's so nice too. We are so happy to stay here and it's very nice. It's a sensibility for us because it was a beautiful person and it's the first person who invited us to Cairn, India. તો લિબ્રો કેમે જેવો છે તેઓ ઇન્ડિયા આવ્યા હતા 10 વખત. તેઓ ખાસ કરીને ભારત આવ્યા હતા અને તેમની યાદની અંદર તેમણે જે કાઇટ બનાવી છે એમાં આપ જોઈ શકો છો કે ભારતની સંસ્કૃતિ પણ ક્યાંક ને ક્યાંક તમને જોવા મળશે અને સાથે જ તેમણે એક અલગ પ્રકારની કાઇટ બનાવીને પતંગ બનાવીને પોતાની વાત છે તે રજૂ કરી છે. ઉત્તરાયણના પર્વને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, પરંતુ આ ઉત્સાહ વચ્ચે મુસાફરો માટે ચિંતાજનક સમાચાર છે.
સુરત મહાનગરપાલિકાએ સુરક્ષાના કારણોસર એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. 14 જાન્યુઆરીએ શહેરની તમામ 367 BRTS બસોના પૈડા થંભી જશે. આ ઉપરાંત વાસી ઉત્તરાયણના દિવસે પણ બસ સેવામાં 50%નો કાપ મૂકવામાં આવ્યો છે. સિટી બસ સેવા 50% ક્ષમતા સાથે દોડશે. તંત્રના નિર્ણયથી 2 લાખથી વધુ મુસાફરો પ્રભાવિત થશે. મુસાફરોને અગાઉથી પોતાની વ્યવસ્થા કરવા અપીલ કરાઈ છે. મનપાએ શહેરના એવા રૂટ્સની ઓળખ કરી છે જ્યાં અકસ્માતનું જોખમ સૌથી વધુ રહે છે. વરાછા સીમાડા રૂટ ગીચ વસ્તીવાળો હોવાથી ત્યાં પતંગબાજીનું પ્રમાણ વધુ હોય છે. કતારગામ વેડ રોડ જેવા વિસ્તારમાં સાંકડા રસ્તાઓના કારણે સિટી બસ અને પતંગબાજો વચ્ચે ઘર્ષણ થવાની સંભાવના રહે છે. અને આ તમામ હોટસ્પોટ વિસ્તારોમાં બસ સેવાના કાપના કારણે અકસ્માતમાં ઘટાડો થાય તેવી તંત્રને એક આશા છે. BRTS રૂટ 14 તારીખે સંપૂર્ણ બંધ રાખીએ છીએ અને મુસાફરને અગવડ ન પડે તે માટે 30% જેટલો સિટી બસનો રૂટ શરૂ રાખીએ છીએ. 15 તારીખે પણ સેમ 30% BRTS રૂટ બંધ રહેશે અને 50% સિટી બસ રૂટ બંધ રહેશે. તો સેફટી ગાર્ડ સાથે નીકળો, નાના છોકરાને આગળ નહીં બેસાડીએ અને ગાડી સદંતર આપણે ધીમી ચલાવીએ, જેના હિસાબે અકસ્માતનો ભાગ બનતા આપણે બચી શકીશું. સુરત પોલીસે ઉત્તરાયણ માટે આકાશથી જમીન સુધી કડક સુરક્ષા ચક્ર ગોઠવ્યું છે. 260થી વધુ અધિકારીઓ અને 2500 પોલીસ જવાનો સાથે વિશાળ બંદોબસ્ત કરવામાં આવ્યો છે. 800 TRB, 1380 હોમગાર્ડ અને SRPની 5 કંપનીઓ તહેનાત રહેશે. 7 QRT, 10 DCB, 10 SOG ટીમો દ્વારા સતત પેટ્રોલિંગ. 150 ધાબા પોઈન્ટ્સ પરથી આધુનિક ટેકનોલોજીથી સીધું સુપરવિઝન, CCTV અને બોડી ઓન કેમેરાથી શહેરભરમાં સતત નજર રખાશે. PCR વાન, 112 સેવા, બાઇક પેટ્રોલિંગ તાત્કાલિક મદદ માટે સજ્જ રહેશે. ચાઇનીઝ દોરી સામે પોલીસની લાલ આંખ છે અને અત્યાર સુધીમાં 44 ગુનાઓ નોંધાયા છે. પ્લાસ્ટિક અને ઘાતક દોરી વાપરનાર સામે કડક કાર્યવાહી થશે. પક્ષીઓના રક્ષણ માટે કરુણા હેલ્પલાઇન સાથે સંકલન. વાહન ચાલકોની સુરક્ષા માટે 1,15,520 સેફટી બેલ્ટનું વિતરણ. 18,190 સેફટી ગાર્ડ પણ NGOના સહયોગથી વહેંચાયા છે. સેફટી ગાર્ડ વગરના 2 વ્હીલર માટે ફ્લાયઓવર પર પ્રતિબંધ છે. બાળકોને ધાબા પર વડીલોની દેખરેખમાં રાખવા પોલીસની અપીલ છે. રીલ્સ અને સેફટીની ઘેલછામાં અકસ્માત ન સર્જાય તે માટે પણ સાવચેતીનો સંદેશ અપાયો છે. पतंग सी है जिंदगी आखिर कहाँ तक जाएगी, पतंग सी है ये जिंदगी आखिर कहाँ तक जाएगी, दौर हो या उम्र एक दिन कट ही जाएगी, दौर हो या उम्र एक. વરસાદી પાણીમાં ધોવાઈ જતા રસ્તાઓની સમસ્યામાંથી કાયમી મુક્તિ મળી છે. ચોમાસામાં જર્જરિત થતા રસ્તાઓની સમસ્યા ઉકેલવા વહીવટીતંત્રએ મેસ્ટિક એસ્ફાલ્ટ ટેકનોલોજી અપનાવી છે. રસ્તાઓના નવતર પરિવર્તનથી સ્થાનિક રહીશો અને વેપારીઓમાં ભારે ઉત્સાહ છે. અગાઉ દર વર્ષે રસ્તાઓ ધોવાઈ જવાથી પરિવહન મુશ્કેલ બનતું હતું, અકસ્માતનો ભય રહેતો હતો. હવે નવી પદ્ધતિના કારણે પાણી ભરાવા છતાં માર્ગોને નુકસાન થતું નથી. પ્રાયોગિક ધોરણે લેવાયેલો આ નિર્ણય હવે સફળ સાબિત થઈ રહ્યો છે. વાપીનું આ રોડ મોડેલ માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર રાજ્ય માટે પ્રેરણારૂપ ઉદાહરણ રૂપ બન્યું છે. वापी का विकास बहुत सही हो रहा है और बेहतरीन तरह से जो रोड बन रहे हैं और फिलहाल जो मल्टीप्लस जो रोड बनाया है बहुत बेहतरीन है. पट्टे लगे हैं. हर साल यहाँ 100 इंच के आसपास बारिश होते थे. वापी GIDC के अंदर ये मास्टिक रोड बनाना ही सॉल्यूशन है क्योंकि ये यहाँ ज्यादा बारिश होती है. बारिश के कारण ये रोड जो चल रहे हैं मास्टिक रोड, इसके अंदर ज्यादा गड्ढे नहीं होंगे और ये अच्छे हैं, किसी को भी तकलीफ नहीं इन रोडों में. જૂનાગઢની મધ્યમાં આવેલ નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનની કામગીરી કરાય છે. નરસિંહ મહેતા તળાવ જેના બ્યુટિફિકેશન પાછળ સરકારે આશરે 60 કરોડની માતબર રકમનો ખર્ચ કર્યો છે, તેને ભરવા માટે હવે મનપા કૂવાના શરણે ગઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ તળાવનું લોકાર્પણ કરવા આવવાના છે અને તે પહેલા ઉતાવળે કૂવાના પાણીથી તળાવ ભરવાની વિચિત્ર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેને લઈને વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે. વળી તળાવ ભરવા માટે મોટો પ્લાન્ટ બનાવાયો છે અને જેમાં આવતું ગટરનું પાણી શુદ્ધ કરીને તળાવમાં નાખવાનું હતું. હવે આ પ્લાન્ટ આમ તો ચાલુ છે પરંતુ એમાંથી કેટલું પાણી ફિલ્ટર થાય છે તે અંગે કોઈ જાણકારી નથી અને ત્યારે હવે વિપક્ષે કરેલા આક્ષેપોને વોટર વર્ક્સ શાખાના અધિકારી પાયાવિહોણા ગણાવી રહ્યા છે. અહીંયા તો જુનાગઢ મહાનગરપાલિકા શાસકો દ્વારા ઉલટી ગંગા છે.
કે કૂવામાંથી તળાવ ભરવામાં આવે છે. એમાં એક મોટર ઉતારી એમાં 3નો રસો નાખી અને આખું તળાવ ક્યારે ભરાય અને ઉલટાનું જે ગટર છે એ ગટરનું પાણી શુદ્ધ કરી અને તળાવમાં નાખવાનું હતું. એ આ મોટો બધો પ્લાન્ટ અહીંયા છે આપણે જ્યાં આવ્યા ત્યાં. એ પ્લાન્ટ આપણે જોઈએ કે આમ ચાલુ છે, પરંતુ એમાંથી કેટલું પાણી ફિલ્ટર થાય છે એ હજી સુધી કોઈને નથી ખબર. જે એ આક્ષેપ છે એ તદ્દન પાયાવિહોણો છે. એક તો તળાવની જે કેપેસિટી આપ જોવો છો, અમે જ્યારે તળાવનું ડિસિલ્ટિંગ અને ઊંડું ઉતારવાનું શરૂ કરેલ તે 200 ml એટલે કે આમ આપની ભાષામાં આપણે જોઈએ તો 200 ml જેટલું પાણીનો વધારો કરીને કુલ એની ક્ષમતા 800 ml જેટલી છે. હવે કોઈ કૂવામાંથી કોઈ નાની મોટરથી આ તળાવ ભરાય એ પ્રયાસ જો કોઈ કરેલો તો એ તદ્દન ગેરવ્યાજબી છે. ધ્રાંગધ્રા હાઈવે પર અકસ્માત. બોલેરો પિકઅપ અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં રિક્ષા ચાલક અને તેમના પત્નીનું મોત થયું છે. કટુડા ગામના પાટિયા પાસે રિક્ષા ઊભી હતી અને તે દરમિયાન પાછળથી બોલેરો પિકઅપ ધડાકાભેર અથડાઈ અકસ્માત સર્જાયો. પત્નીનું ઘટના સ્થળે જ્યારે કે રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. બંને પતિ પત્નીના મૃતદેહને ગાંધી હોસ્પિટલ ખાતે પીએમ અર્થે ખસેડવામાં આવ્યા. સ્થાનિક પોલીસે અકસ્માતના બનાવ અંગે તપાસ હાથ ધરી છે. હવામાન વિભાગની આગાહી. રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વ તરફ પવન ફૂંકાશે. પવનની ગતિ 5 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. રાજ્યમાં કોઈ વરસાદની શક્યતા નથી. આકાશ મોટા ભાગે સાફ રહેશે. આગામી 48 કલાક પછી લઘુત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાશે. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં દરિયાકાંઠામાં પવન ફૂંકાશે. રાજ્યનું સૌથી નીચું તાપમાન નલિયામાં 7.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. અમદાવાદમાં તાપમાન લઘુત્તમ આશરે 16 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. अभी जो हम उत्तरायण के लिए आज का जो पूर्वानुमान हम लोग दे रहे हैं राज्यों में और दीव दमन दादरा नगर हवेली यूनियन टेरिटरी के लिए उत्तर पश्चिम दिशा से लेकर उत्तर पूर्व दिशा से विंड चलेगी और जो स्पीड रहेगी 5 से 15 किलोमीटर प्रति घंटा में रहेगी. 14 સુરતમાં ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનનો કરોડોનો ખર્ચ પાણીમાં ગયો છે અને એક સ્ટેશન પર સિસ્ટમ એરરની ખામી છે. કેટલાક સ્થળે ચાર્જિંગ પ્લગમાં ખામી તો ક્યાંક ચાર્જિંગ ગન ખરાબ. કોન્ટ્રાક્ટર દ્વારા ફરિયાદ છતાં તંત્રની નિષ્ક્રિયતાથી સમસ્યા ઠેરની ઠેર છે. ઈવી ચાર્જિંગ સ્ટેશન પર દારૂની ખાલી બોટલ નજરે પડી છે. સુરત શહેરમાં ઇલેક્ટ્રિક વ્હીકલની સંખ્યા તબક્કાવાર વધી રહી છે અને ઈ વ્હીકલ ચાર્જ કરવા માટે મનપાએ વિવિધ વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે ચાર્જિંગ સ્ટેશન ઊભા કર્યા છે. અડાજણ અને સિંગણપોર કોઝવે સહિતના વિસ્તારમાં સિસ્ટમ એરરના નામે ચાર્જિંગ સ્ટેશન વર્કિંગ સ્થિતિમાં પણ બંધ હાલતમાં છે, જેને લઈને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કેટલાક સ્થળોએ લાંબા સમયથી વ્હીકલ ચાર્જ કરવા માટેનો પ્લગ કહો કે ચાર્જિંગ ગન ખરાબ હાલતમાં મળી આવે છે. અમુક સ્ટેશન જે બંધ છે તે માટે મેં અધિકારીઓને સૂચના પણ આપી છે કે એનો મને રિપોર્ટ આપો કયા આધારે બંધ છે. અમુક જગ્યાએ ગંદકી પણ જોવા મળી છે એટલે તે અધિકારીઓને 100% નોટિસ આપવાની પણ સૂચના આપી છે અને કડકમાં કડક પગલાં મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવે અને જે કોઈ આમાં કસૂરવાર હોય તેની પર નિયમ અનુસાર કાયદેસરના પગલાં ભરવામાં આવે તેવી સૂચના અધિકારીઓને આપી દીધી છે. ગામમાં બિલ્ડરની હત્યા કરનાર આરોપીનું સરઘસ કાઢવામાં આવ્યું છે. આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું છે. વિપુલ માંધાણી નામના બિલ્ડરની આરોપીઓએ હત્યા કરી હતી અને પોલીસે આરોપી અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીની ધરપકડ કરી. બિલ્ડર સુરતના કતારગામ વિસ્તારમાં આવ્યા હતા અને તેમની 2 લોકો સાથે ઝપાઝપી થઈ હતી. આરોપીઓએ બિલ્ડરને ચપ્પુના ઘા મારી મોતને ઘાટ ઉતાર્યો છે. તો આરોપીની પત્ની સાથે બિલ્ડરના આડા સંબંધ હોવાના કારણે હત્યા કરાઈ હતી. સુરતના મોટા વરાછામાં થયેલી હત્યાના આરોપી સામે કાર્યવાહી. પોલીસે બંને આરોપીને ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કર્યું છે. આરોપીઓ હાથ જોડીને માફી માંગતા જોવા મળ્યા છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા યુવકની અંગત અદાવતમાં હત્યા કરી હતી. મૃતકે અગાઉ આરોપીએ વિરુદ્ધ કરેલી ફરિયાદના સમાધાન માટે બોલાવીને હુમલો કર્યો હતો. આરોપીઓએ જીવલેણ હુમલો કરતા મોત નીપજ્યું હતું. તો ઉત્તરાયણ પોલીસે શાળા બનેવીની ધરપકડ કરી છે.
તો આરોપીઓને બરાબરનો પાઠ ભણાવવામાં આવી રહ્યો છે. હત્યાનો કેસ, હત્યારા જે હતા આરોપીઓનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને બરાબરનો મેથી પાક પણ ચખાડ્યો છે. તો હત્યારા જે હતા તેમને ઘટના સ્થળે લઈ જવામાં આવ્યા. કઈ રીતે હત્યાને અંજામ આપ્યો હતો તે અંગે વધુ વિગતો મેળવવામાં આવી છે. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી. જી કીર્તેશ, હત્યારાઓનું સરઘસ કાઢવામાં આવ્યું છે. બિલકુલ, ગઈકાલે બપોર બાદ સુરતના કતારગામ વિસ્તારમાં એક બિલ્ડરની હત્યા કરવામાં આવી હતી. ખાસ કરીને આ કેસમાં પોલીસે 2 આરોપી અશ્વિન સોલંકી અને હિતેશ સોલંકીની ધરપકડ કરી છે. ખાસ કરીને વિપુલ માધાની નામના બિલ્ડરની હત્યા કર્યા બાદ પરિવાર દ્વારા આક્રોશ કરવામાં આવ્યો હતો. જ્યાં સુધી આરોપી ના પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાની ના પાડવામાં આવી હતી. ખાસ કરીને બંને આરોપી પહોંચ્યા હતા અને મરનાર વ્યક્તિ સાથે ઝપાઝપી કર્યા બાદ ચપ્પુ મારવામાં આવ્યું. તો કહી શકાય કે આ બિલ્ડર છે કે તેના આરોપીની પત્ની સાથે આડા સંબંધ હોવાને લઈને હત્યા થયા હોવાની વિગતો સામે આવી છે. કહી શકાય કે ટૂંક સમયમાં આ મામલે સુરત પોલીસ મોટા ખુલાસા કરે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. જી, આપનો આભાર. મહેસાણામાં પણ વધ્યા છે કમળાના કેસ અને કમળાના કેસ વધતા તંત્ર એક્શનમાં આવ્યું છે. ઊંઝામાં પાણીપુરી વિક્રેતાઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. તપાસ દરમિયાન અખાદ્ય જથ્થો મળ્યો છે. અખાદ્ય તેલ, બટાકા, પાણીપુરીને જપ્ત કરાય છે. અખાદ્ય વસ્તુઓનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે. ઊંઝામાં પણ દરોડા અને ખાદ્ય વસ્તુઓનો નાશ કરવામાં આવ્યો છે. આવી વસ્તુઓ તમે ખાશો તો બીમાર પડશો. એક તરફ ટાઇફોઇડના કેસ પણ વધી રહ્યા છે. પાણીજન્ય કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને આવા સમયે ગંદા પાણી, સડેલા પાણીમાં જો આ વસ્તુઓ તૈયાર થતી હોય તો એ તમને બીમાર પાડી શકે છે. છેલ્લા 3-4 દિવસથી 5 કમળાના કેસો ડિટેક્ટ થયા. એની અંદર 3 થી 4 કેસોની અંદર એક પાણીપુરીનું રીઝન પકડાયું હતું. એટલા માટે એ જે બનાવનાર છે એની ઉપર અમે રેડ કરી અને ત્યાં અનહાઇજેનિક જે હતું બધાનો નાશ કર્યો અને એ વિક્રેતાઓને આજે બંધ કરવાની નોટિસ પણ આપી દીધેલી છે. તો આ પાણીપુરી તમને બીમાર પાડી શકે છે કારણ કે સડેલા બટાકા છે, પાણી પણ ગંદુ છે અને જે વિસ્તારમાં આ પાણીપુરી બની રહી છે, પાણીપુરીનો મસાલો બનતો હોય, આલુ જે છે એટલે કે બટાકા બોઇલ થતા હોય અને જે પાણી પણ બની રહ્યું છે, પાણીપુરીનું જે તીખું તમતમતું ચટાકેદાર પાણી હોય છે જેને નામ લેતા તમને મોંમાં પાણી આવી જાય એવું પાણી પણ ગંદકીની વચ્ચે તૈયાર કરવામાં આવે છે. અને ખાસ કરીને આવા સમયે જ્યારે ટાઇફોઇડ અને કમળાના કેસ વધી રહ્યા છે ત્યારે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ખાસ સતર્ક છે અને આવી જગ્યા ઉપર દરોડા પાડી રહી છે. આવી જગ્યા ઉપર અખાદ્ય જો વસ્તુઓ મળે આવે તો તેનો નાશ કરાય છે. નિવાસ સ્થાને તેઓ જશે અમિત શાહ. અમિત શાહ બપોરનું ભોજન સીએમના સાથે લેશે. અમિત શાહ ગાંધીનગર સીએમ નિવાસ સ્થાને કરશે રોકાણ. તો પીએમ નરેન્દ્ર મોદીની મુલાકાત બાદ અમિત શાહ ગુજરાતમાં છે લંચ સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને સીએમની આ મુલાકાત તો એક મોટો મેસેજ. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા આ બંને મુલાકાત મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તો અમિત શાહ બપોરનું ભોજન સીએમ નિવાસ સ્થાને તેઓ કરશે. સીએમ સાથે ભોજનની સાથે ચર્ચા પણ તેઓ કરશે. તો આ અંગે જ વધુ અપડેટ મેળવીશું. સહયોગી પ્રણવ આપણી સાથે જોડાઈ ગયા છે. જી પ્રણવ, અમિત શાહ સીએમ સાથે ભોજન લેવાના છે. ફક્ત આ ભોજનની સાથે બીજો શું સંદેશ આપી રહ્યા છે આ ભોજનનો? ચોક્કસ આ ભોજન માત્ર નથી પરંતુ રાજકીય મોટો એક સંદેશ આપવાનો પણ પ્રયાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અહીં કરી રહ્યા છે. જે રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત આવ્યા છે, 3 દિવસની આ મુલાકાત છે, તે દરમિયાન તેઓનો જે આજે પ્રથમ દિવસ છે તેમાં અનેક વિકાસલક્ષી જે પ્રોજેક્ટો છે એ અમિત શાહે પોતાના જે મત વિસ્તાર હોય, ગાંધીનગર છે કે પછી માણસા જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર અનેક લોકાર્પણ કાર્યક્રમો કર્યા હતા. ત્યારબાદ તેઓ પેથાપુર પહોંચ્યા હતા અને પેથાપુરથી તેઓ સીધા રાજભવન ખાતે નીકળી ગયા છે પહોંચવા માટે. નહીં, રાજભવન એટલે રાજ્યના જે મુખ્યમંત્રી છે એ મુખ્યમંત્રીનું એ નિવાસસ્થાન કહેવાય છે. એ નિવાસસ્થાનની અંદર
દેશના જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે રાજ્યના મુખ્યમંત્રી સાથે ભોજન લેશે, એટલે રાજ્યના મુખ્યમંત્રી દ્વારા આખું આ ભોજનનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે અને તેને લઈને જ જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આ ભોજનની અંદર તેઓ હાજરી આપશે તે કહેવાય રહ્યું છે. તેના પરિવાર સાથે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે આ ભોજનમાં હાજર રહેવાના છે. મહત્વની વાત એ છે કારણ કે જે રીતે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, 3 દિવસની તેની મુલાકાત રહી, અનેક મોટા કાર્યક્રમો છે તે કરવામાં આવ્યું. આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરી જોઈ શકો છો કે 1 by 1 જે આખો જે કોન્વો છે તેની આખી જે વ્યવસ્થા છે તે કરી દેવામાં આવી છે. અને હું આપણે રાજભવનના પણ લાઈવ આપણે જે દ્રશ્યો છે બહારના જે મુખ્યમંત્રી નિવાસસ્થાનના તે પણ હાલ બતાવી રહ્યો છું. આ દ્રશ્યમાં જોઈ શકાય છે કે જે કોન્વો છે તે 1 by 1 છે. આપ જોઈ શકો છો દ્રશ્યોની અંદર કે આવવાની તૈયારી થઈ ગઈ છે અને થોડી જ મિનિટોની અંદર દેશના જે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છે તે હાલ આપ જોઈ શકો છો કોન્વો, હું જે આપણે લાઈવ કોન્વો જે બતાવી રહ્યો છું તેની અંદર દેશના જે ગૃહમંત્રી છે કેન્દ્રીય જે ગૃહમંત્રી અમિત શાહ છે તે જોઈ શકો કોન્વો સાથે જ આ તમામ જે લોકો છે તે હાલ મુખ્યમંત્રી જે નિવાસસ્થાન છે ત્યાં હાલ પહોંચ્યા છે અને દેશના ગૃહમંત્રી ખુદ રાજ્યના મુખ્યમંત્રી સાથે તે ભોજન છે તે લેવાના છે. જે આપણે દ્રશ્યો બતાવી રહ્યું છે જોઈ શકાય છે કે આ કોન્વો છે તે હાલ જે મુખ્યમંત્રી નિવાસ છે ત્યાં હાલ પસાર થઈ રહ્યો છે અને કહેવાય રહ્યું છે કે જે કેન્દ્રીય ગૃહમંત્રી છે તેની સાથે તેના પરિવારના સભ્યો પણ આ ભોજનની અંદર ઉપસ્થિત રહેવાના છે. મુખ્યમંત્રીએ આ ભોજનનું છે આયોજન છે તે કર્યું હતું અને એ સૌથી મોટો મેસેજ એ છે કે કારણ કે જે નવી કેબિનેટ બની, કેબિનેટ બાદ અનેક નિર્ણયો લેવામાં આવ્યા. તો સીએમ ભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને બપોરનું ભોજન, કેન્દ્રીય ગૃહમંત્રી ભોજન કરશે સીએમ સાથે. આની સાથે ફક્ત ભોજન જ નહીં પરંતુ તેની સાથે એક મેસેજ પણ છે કારણ કે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણી, આ સાથે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે. એટલે અત્યાર સુધી આપણે ભલે સાંભળ્યું હોય કે ચાય પે ચર્ચા, પરંતુ અહીંયા ભોજન સાથે લંચ પે ચર્ચા એ પ્રકારનો આ કાર્યક્રમ માનવામાં આવી રહ્યો છે. આ સાથે જ કયો મેસેજ અને આ જે કાર્યક્રમ છે આપણે દર વખતે જોઈએ છે અમિત શાહ જ્યારે ઉત્તરાયણનો પર્વ હોય ત્યારે ગુજરાતમાં તેમની હાજરી જોવા મળે છે. પ્રણવ, તો આ વખતે શું ખાસ છે? જે કાર્યક્રમો તેમના આજના પણ રહ્યા તે શું ખાસ રહ્યા? સંધ્યા, ચોક્કસ જ્યારે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાત આવશે ત્યારે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ કરતા હોય છે. તો સાથે જ આવતીકાલે મકર સંક્રાંતિ જેવો મહાપર્વ છે તે યોજાવાનું છે ત્યારે એ મહાપર્વમાં પણ તેઓ પતંગોત્સવ જે છે તે પતંગોત્સવમાં પણ પોતાના જે લોકસભા જે વિસ્તાર છે તેમાં નારણપુરા જે મત વિસ્તાર આવે છે તેમાં પણ તેઓ અનેક જગ્યાએ જે લોકેશન છે તેની અંદર તેઓ પતંગ મહોત્સવ કાર્યકર્તાઓ સાથે તે ઉજવવાના છે. તો સાથે જ આજનું જે શેડ્યુલ છે તેની અંદર તેઓ માણસા ખાતે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટો છે, 267 કરોડના વિકાસલક્ષી પ્રોજેક્ટો છે તેના ખાતમુહૂર્ત લોકાર્પણ કર્યા. ત્યારબાદ તેઓ પેથાપુર ખાતે પહોંચ્યા અને ત્યાંથી તેઓ સીધા રાજ્યના જે મુખ્યમંત્રી છે ભૂપેન્દ્ર પટેલ તેમના નિવાસસ્થાને પહોંચે છે અને અહીં જે કહી શકાય કે તેની સાથે જે ભોજન છે, લંચ છે તે આયોજિત થાય છે, પરંતુ સાથે એ સમજવાની જરૂર